હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપ લોકો મારી સિરીઝ પીએસઆઈ કોન્સ્ટેબલને તમે જોઈ રહ્યા છો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપણે એક સાંસ્કૃતિક વારસાની 10 મિનિટની સિરીઝ ચાલુ કરી છે. એવી રીતે આપણે ઇતિહાસની પણ 10-10 મિનિટની સિરીઝની આપણે શરૂઆત કરી રહ્યા છે. કારણ કે પીએસઆઈ કોન્સ્ટેબલમાં આપણે બધું એકી સાથે પ્રિપેર ન કરી શકીએ, એટલે ઇમ્પોર્ટન્ટ ટોપિક તમને આપતો જાઉં છું. તમે તૈયાર કરતા રહેજો. એક્ઝામમાં ત્યાંથી પ્રશ્નો તમને 100% આવશે ને આવશે. ઓકે, તો ગુજરાતનો ઇતિહાસ અને એમાંય આપણે આજે ટોપિક ભણી રહ્યા છે ધોળાવીરા. સિંધુકીન સભ્યતાના સ્થળો આપણે ઘણા બધા ભણીશું, બટ એક એક કરીને ભણીશું. જો નાના હશે તો આપણે એક લેક્ચરમાં 3 થી 4 કવર કરીશું, મોટા હશે તો એક લેક્ચરમાં એક જ થશે. ઠીક છે, વાંધો નહીં. ટોપિકમાં આપણે જઈએ છે, બરાબર. પછી સિંધુકીન સભ્યતા છે એના વિશે વાત કરીશું આપણે. ટોપિકની અંદર એન્ટ્રી લઈએ એના પહેલા ભગવાનના દર્શન કરી લઈએ. જય નાગર પશુ નાગર પ્રદેવ, જય શ્રી શ્યામ ખાટુ શ્યામ બાબાની જય હો. ખૂબ સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય આપણને ખાટુ શ્યામ બાબા આપે એવી આપણે એમને પ્રાર્થના કરીએ છીએ. ઓકે, આ મારો નાનકડો ઇન્ટ્રોડક્ટરી પાર્ટ છે. તમને ડેલી અહીંયા નહીં કહું, કારણ કે એના માટે આપણે ટાઈમ વેસ્ટ થતો હોય છે. સરળ પાર્સલ એપ્લિકેશન વિશે વધારે તમને ઇન્ફોર્મેશન નહીં આપું, બસ એટલું જ કહીશ કે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એપ્લિકેશન લિંક આપી છે. ફ્રી છે, પણ એવું નથી કે ફ્રી હોય એટલે સાબદું પેલું કશું જ ના હોય. ફ્રી છે, ટોપ કોન્ટેન્ટ છે, ફ્રી કોર્સ છે, ફ્રી પીડીએફ છે, ફ્રી ટેસ્ટ છે. બધું જ તમને એપ્લિકેશનમાં મળે. ડાઉનલોડ કરી લો ખાલી. ફેનકોલ એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરવાની, કારણ કે તમને લાઈવ વિડીયો કોલ થકી તમારા લાઈવ ડાઉટ સોલ્વ કરવામાં આવે. એકદમ ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ ચાર્જ નથી. ડાઉનલોડ કરી લો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. ઠીક છે, આજનો ટોપિક છે આપણો ધોળાવીરા. જ્યારે હું સિંધુકીન સભ્યતાની વાત કરતો હોઉં ને, તમારી સૌથી પહેલા છે તે એક જ જે છે શબ્દ યાદ આવવો જોઈએ સિંધુકીન સભ્યતામાં, કે ભાઈ સૌથી પહેલું સ્થળ કયું. બરાબર, પ્રથમ સ્થળ છે તે કયું. તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ હડપ્પા નામનું સ્થળ છે તે આપણે સૌથી પહેલા શોધાયું. બરાબર, હડપ્પા નામનું જે સ્થળ છે તે આપણે સૌથી પહેલા શોધાયું. ઓકે, તો તમારે એને ધ્યાનમાં રાખવાનું છે, ખાસ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે. ભૂલ ના કરતા આપ લોકો. ઠીક છે, યસ. ઓકે, હડપ્પાની જ્યારે વાત કરતા હોય તો ભાઈ રાવી નદીના કાંઠે. આટલી ચર્ચા કરીશ કારણ કે ટોપિક આજે હડપ્પા નથી, ખાલી તમને આ કોર ઇન્ફોર્મેશન ખબર હોય. ભાઈ પહેલું સ્થળ છે, સૌથી પહેલું સ્થળ હડપ્પા શોધાયું હતું. ઓકે, ચાલો. ધોળાવીરાની વાત કરીએ તો સૌથી પહેલા એનો અર્થ ખબર હોવો જોઈએ આપણને. તો ભાઈ અર્થ છે તે સફેદ કૂવો. ધ્યાન રાખજો, શું છે ભાઈ? સફેદ કૂવો તેનો અર્થ છે. ભારતનું 40મું વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. WHS બન્યું કે નહીં બન્યું ભાઈ? તો 40મું, અને ગુજરાતનું 4થું. કેટલામું ભાઈ? ગુજરાતનું 4થું છે વર્લ્ડ હેરિટેજ સાઇટ. યસ, તમે ધ્યાનમાં રાખજો, પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. યસ. 1967-68માં જેપી જોશીએ ઉત્ખનન કર્યું, એટલે જગપતિ જોશીએ. 1990-91માં RS બિસ્ટ, રવિન્દ્રનાથ બિસ્ટે ઉત્ખનન કર્યું. જિલ્લો કયો? તો જિલ્લો ભાઈ કચ્છ. તાલુકો ભચાઉ. બેટ છે ખદીર બેટ. ભાઈ 4 બેટ છે મોટા રણમાં. પચ્છમ ખદીર બેલા ખાવડા, તો ખદીર બેટની અંદર જોવા મળે છે. નદી કઈ? લુણી નદી છે ભાઈ. કઈ નદી? લુણી નદી. આ બધું ધ્યાનમાં રાખજો. સ્ટેટિક ડેટા આપણે એકદમ અલગ રીતે તારવીને લખ્યા છે, ચોપડીઓમાં આ રીતે નથી. બરાબર, તો તમે ધ્યાનમાં રાખજો આ બાબતનું, કારણ કે ચોપડીમાં આ બધું ના હોય તો પછી આપણને ખ્યાલ આવતો નથી. સ્થાનિક નામ શું છે ભાઈ? તો સ્થાનિક નામ કોટડા અથવા કોટડા ટીંબા. જે સ્થાનિક લોકો હોય ને, કયા નામથી ઓળખાવે ભાઈ? કોટડા કે કોટડા ટીંબા તરીકે ઓળખાવે છે. એક ઇતિહાસકાર છે, રાઈટ? તો ઇતિહાસકારનું નામ શું છે? તો ભાઈ ઇતિહાસકારનું નામ છે કેસી શ્રીવાસ્તવ. આ કેસી શ્રીવાસ્તવ છે એ ભાઈ ધોળાવીરાને સૌથી સુંદર, સૌથી સુવ્યવસ્થિત, સૌથી પ્રાચીન, સૌથી મોટું નગર છે તે જણાવે છે. શું નામ છે ભાઈ? કેસી શ્રીવાસ્તવ. ઓકે, આટલું તમને ક્લિયર હોય તો આમાંથી તમારે કમસે કમ 5 થી 7 પ્રશ્નો છે તે પાકા થઈ ગયા કહેવાય, આ એક જ સિંગલ સ્લાઇડમાંથી. ઓકે, અને અહીંથી પ્રશ્નો આવશે, જોઈ લેજો તમારે જોવું હોય તો. હવે થોડાક તમને ફોટો બતાવીએ, કારણ કે ભણીએ તો છે જ બધું, તો થોડુંક વિઝિબિલિટી પણ હોવી જોઈએ આપણી પીપીટીમાં. તો જ્યાં બને છે ત્યાં હું મારે ફોટો લાવવાનો પ્રયત્ન કરું, જ્યાં નથી મળતા ત્યાં ફોટો આવશે નહીં. તો ભાઈ આપણને એવું કહેવાય છે કે ભાઈ એકમાત્ર ત્રિસ્તરીય નગર છે આવ્યો. બરાબર, એકમાત્ર ત્રિસ્તરીય નગર કયું? ધોળાવીરા.
રાઈટ, તમને દેખાઈ રહ્યું છે બેલે, કેસલ, સેરેમોનિયલ ગ્રાઉન્ડ, મિડલ ટાઉન ને લોઅર ટાઉન, 1 2 અને આ કેસલ, આમ 3 છે. ત્રિસ્તરીય નગર કહેવાય, એકમાત્ર ત્રિસ્તરીય નગર. એના પછી જો વાત કરીએ આપણે 10 અક્ષરનો સાઇનબોર્ડ છે, વિશ્વનું સૌથી પ્રાચીન સાઇનબોર્ડ છે, રાઈટ. આ નગર વ્યવસ્થાનો ફોટો છે, એ મુદ્રા મૂર્તિઓ આપણને જોવા મળે. આ પણ નગર વ્યવસ્થા છે, એની વચ્ચે 10 અક્ષરનો સાઇનબોર્ડ છે. ક્લિયર છે બધાને? ઓકે સાહેબ, નેક્સ્ટ બતાવો જરા થોડું. 10 અક્ષરનો સાઇનબોર્ડ, તેની જમીન ઉપર એ ભાઈ આવું ઉપસેલું જોવા મળ્યું, અને ઘરોની ઉપર છે આ પ્રકારના લીંપણમાં 10 અક્ષરનો સાઇનબોર્ડ જોવા મળ્યું. નહેરની જ્યારે વાત કરતા હોય તો ભાઈ ઉત્તમ પ્રકારની ગાર્ડન વ્યવસ્થા છે. સાહેબ, કઈ રીતે તમે કહી શકો ઉત્તમ પ્રકારની ગાર્ડન વ્યવસ્થા? જો અહીંથી પાણી આવે, ડાબી બાજુમાં જાય. ડાબી બાજુ એટલે કે અહીંથી પાછું પાણી આવે, આ નીચે આવો ખાડો પાડેલો છે, અને અહીંયા બાકોરું નાનું કરી કાઢ્યું, જે મોટું હતું તે રહ્યું. તો અહીંયા પાણી આવે, પાણીમાં જે કચરો હોય એ બધું નીચે તળિયે બેસી જાય, અને શુદ્ધ પાણી છે તે અહીંથી ફટ દઈને નીકળી જાય. તો આ પ્રકારની ઉત્તમ પ્રકારની ગાર્ડન વ્યવસ્થા હતી. કૃત્રિમ ડેમ બનાવેલા છે, આવડા મોટા મોટા ડેમ તમે જો એ વખતમાં પણ બનાવવામાં આવતા હતા. પછી આ કૂવો, જે એનું નામ જ ઓલરેડી સફેદ કૂવો, એટલે ધોળાવીરા એનો અર્થ થાય છે. ધોળાવીરાનો અર્થ સફેદ કૂવો થાય. હવે અવશેષની વિશેષતા જોઈ લઈએ આપણે. તો ભાઈ ધોળાવીરામાંથી આપણને 10 અક્ષરનું સાઇનબોર્ડ મળી આવ્યું છે, જે વિશ્વનું સૌથી જૂનું સાઇનબોર્ડ છે. ધોળાવીરામાંથી આપણને રમતગમતના મેદાન મળી આવે, ધેટ ઇઝ સ્ટેડિયમ, એક નાનું ને એક મોટું. બરાબર. થિયેટર છે એ પણ મળી આવ્યું છે, જેને આપણે રંગમંચ છે તે કહેતા હોઈએ છે, તે પણ અહીંયાથી મળી આવ્યું છે. મહેલમાં પાણીઓ હોજ અને પાણી લઈ આવનાર ભૂગર્ભ નાળા પણ જોવા મળે છે. પથ્થરની નેવલાની મૂર્તિ છે, કિલ્લેબંધી વાળું નગર છે. ઓકે, ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે આગળ તરફ. નાળામાં પાણીનો કચરો અને રેતી તળિયે બેસી જાય તેવી સુવિધા છે, મેં તમને બતાવી, ઉત્તમ પ્રકારની ગાર્ડન વ્યવસ્થા કીધી. બરાબર. સેકન્ડ થિંગ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે અહીંયા. પ્રાચીન વરસાદી પાણીને સ્ટોર કરવા માટેની જે સિસ્ટમ છે એને કહેવાય રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ. તે પણ આપણને ધોળાવીરામાં જોવા મળે. આજે આપણને ઘણા ઘરોમાં નહીં, મોટાભાગના ઘરોમાં ના જોવા મળે આ વ્યવસ્થા. અહીંયા મોટું સ્નાનગર બનાવવામાં આવ્યું, વિવિધ ઓજારો છે, જેમાં ધાતુની બંગડી, શંખ, પાણીની ટાંકી, વિવિધ પ્રકારના મણકા, વીંટી સોનાના ઘરેણાઓ આપણને જોવા મળે છે. ભૂકંપ પછી છે ને ભાઈ મકાનની બાંધણી ચોરસ કે લંબચોરસના બદલે ગોળ બનાવવામાં આવતી હતી. અને ધોળાવીરામાંથી સફેદ પોલિશદાર પાષાણ ખંડ મળી આવ્યો છે, એક સરસ મજાનો એવો. આ એરિયા છે, આની આપણને ખાસ નીડ નથી તો આપણે યાદ નહીં રાખીએ. બટ એટલી વસ્તુ કન્ફર્મ યાદ રાખજો કે ધોળાવીરા નગર એક એવું છે કે સંરક્ષણની દ્રષ્ટિએ બહુ જબરદસ્ત આવું એક સિંધુ ખીણ સભ્યતાનું સ્થળ હતું. કારણ કે ભાઈ ચારે દિશામાં 4 દરવાજા એના સંરક્ષણ માટે રાખવામાં આવેલા. ઓકે, યસ. અને કૃત્રિમ ડેમ બનાવવામાં આવેલો, વેપાર વાણિજ્યનું કેન્દ્ર હશે. બે હડપ્પા સંસ્કૃતિ નગરની જેમ સમાંતર ભુજ ચતુષ્કોણ આકાર ધરાવે, અને કચ્છના રણમાં ધોળાવીરાના લોકોએ જે આ પ્રકારે સુંદર જીવન જીવવાની જે કળા જે શીખી છે એમણે, બરાબર, તે એ આંબી શકાય નહીં એવી પ્રકારની હતી. ઓકે, એક તમને યાદ રાખજો, સૌરાષ્ટ્રની એક માટી કળા છે, ઘંટી ઘોડા કહેતા હોય છે, તો એ પણ આપણને અહીંથી મળી આવે છે. માટી કલા છે એક સૌરાષ્ટ્રની, ઘંટી ઘોડા કહેવાય છે એને. તો એ પણ આપણને આ ધોળાવીરા ખાતે ખાસ જોવા મળતી હોય છે, તો આપણે એને પણ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, તો બસ આપણે આટલું રાખીએ છીએ ભાઈ, બરાબર. આ આપણું પોઈન્ટ ઓફ વ્યૂ અહીંયા ક્લિયર થાય છે. આઈ હોપ બધા મિત્રોને ક્લિયર, ધોળાવીરા તમને ક્લિયર થઈ ગયો. હવે ધોળાવીરા માટે તમને ક્યારે પ્રશ્નો થવા જોઈએ નહીં. ધોળાવીરાનું આટલું તમે તૈયાર કરો, ધોળાવીરા ટોપિક તમારે ક્લિયર એકવાર વાંચી લેવાનું, એટલે તમારે મગજમાં યાદ રહી જાય. સરળ પાઠશાલા એપ્લિકેશન ડાઉનલોડ કરો, આપણી ટેલિગ્રામ ચેનલમાં ખાસ જોડાવો. ફેનકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરો, લિંક જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પિન કરી છે, બરાબર, ત્યાં તમને ભાઈ આ જે બધા જ એપ્લિકેશનની લિંક જોવા મળશે. બરાબર. કેટલા વાગે? રોજ સાંજે 6:30 વાગે આપણે ભાઈ વિડીયો આવે છે, 10 મિનિટનો વિડીયો, 5 થી 10 મિનિટનો વિડીયો આવે છે, તમારી માટે જોઈ લેવાનું. મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જય શ્રી શ્યામ, ખાટુ શ્યામ બાબાની જય હો, જય હિન્દ ભારત, જય જય ગરવી ગુજરાત. ટેક કેર, બાય. મળીએ નેક્સ્ટ ક્લાસમાં.